તો અમે છે વડોદરા ને ગેસ ભરાવવા માટે ગેસ પંપે ઊભા છે અને ગાડીમાં બિલકુલ પણ ગેસ નથી અને અહીંયા ગાડીએ ગેસ પંપે આવ્યા છે તો એવું કહે છે કે અડધો કલાકની વેઇટિંગ છે ગાડીમાં ગેસ જ નથી અને શાકભાજી લેવા માટે જવું છે જોઈ લો ગાડીમાં ગેસ જ ખતમ છે ક્યારે જઈશું શાકભાજી લેવા માટે શું થશે શાકભાજી પૂરતું મળશે કે નહીં મળે એનો કોઈ ખબર નથી જઈએ છે શાકભાજી લેવા માટે ગેસ ભરાઈને કલાક વેઇટિંગ કરી શું કહેશો તમે આજે શાકભાજી ના મળ્યું તો શું કરશો ઘરે જતું તો ઘરે જતું રહેવાનું કે છે ઓકે ચાલો જોઈએ શું થાય છે હવે ગેસ ભરાઈ રહ્યો છે ગાડીમાં તો આખરે આવી ગયા છે વડોદરા માર્કેટમાં હવે અહીંયાથી એન્ટર થઈશું અમે આ તુવેરની હાલત જુઓ તમે આ રીતની તુવેર અમે લઈ જઈને વેચ્યા તુવેર કેટલી બફેલી છે કેટલા પાનાવાળી છે જોઈ લો તમે આ વખતે શિયાળામાં શાકભાજીનો ભાવ વધારે છે અને શાકભાજી અમારું લેવાઈ ગયું છે હવે જબલા લઈને જબલા લઈને બેસી ગયા તો અમે ભર્યો છે 16,000નો માલ 16,000 ટેમ્પાના ગેસ સાથે તો જોઈએ છે કેટલાનું વેચાણ થાય છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારે અહીંયા 100 રૂપિયા કિલો છે